जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत है तमारा बधानो नवा विडियो में। जो अत्यारे घड़ियाळमां 7:30 वाग्या छे ने मारी मीसुबेन स्कूले जवा माटे तैयार थई गया छे। એટલે એમ તો કેરમાં ને હમણાં એનું વાન આવી જાય એટલે મીસુબેન છે ને સ્કૂલે જાય ને જો મારા મીસુબેન ને છે ને આજ કંઈક નવીન ખાવાનું મન થયું તો એ કે મમ્મી કંઈક નવીન બનાવીને શાક શેનું કરવું છે। એને એમ થાય કઈ જમવું તો ન હોય, કંઈક નવીન હોય તો જ એને ભાવે, ના કરે ને ભાવે નહીં। તો આજે એમ થયું બધાને ખાવો તો વઘારેલ રોટલો, તો હું ગાલો વઘારેલ રોટલો બનાવી નાખું। તો વઘારેલ રોટલો બનાવવા માટે કે બપોરના રોટલા તો નહોતા, નકર તો ઠંડો રોટલો હોય ને તો એનો વઘારેલ રોટલો સરસ થાય, પણ ઠંડો તો હતો નહીં। પછી હું હાલ ગરમ રોટલા જ બનાવી નાખું। તો ગેસ ઉપર તો જો રોટલા લોઢી ઉપર બનાવીએ ને તો એટલા બધા સરસ ન થાય। તો મને એમ થયું હું સહેજ કાળા થાય, તો હું હાલો આજ ચૂલો પેટાવીને ચૂલે રોટલા ઘડી નાખીએ। આવાનો તો ચૂલો ઘડીકમાં પેટાવાતો તો નહોતો, કેમ કે બર્તન વરસાદ જેવું વાતાવરણ છે ને તો ઘારવાળા થઈ ગયા ને હવાઈ ગયા હતા। તો આ તો વળી માંડ માંડ તાપ કર્યો અને થઈ તો ગયો તાપ, અને રોટલા ચડવાઈ માંડ્યા છે હવે તો। એટલે સરસ મજાના હાલો આપણે ચૂલે રોટલા બનાવી નાખીએ અને પછી આપણે બનાવી નાખીએ વઘારેલ રોટલો। જો આપણા રોટલા છે એ બની ગયા છે, તો હવે આપણે છે ને એનો ભૂકો કરી નાખીએ। એક રોટલો રાખી દીધો છે કે કોઈને શાક ને રોટલી ખાવું હોય તો શાક ને રોટલી ખાઈ લે। અને હવે આ બીજા રોટલાનો જ આપણે ભૂકો કરી નાખીએ, પણ ગરમ છે ને એટલે બહુ એમ એકદમ સરસ આમ ભૂકો નથી થતો। ઠંડા વઘારેલ રોટલો કરવો હોય ને તો એના માટે ઠંડો રોટલો છે ને એનો જે સરસ બને, એકદમ સરસ ભૂકો થઈ જાય ને મજા આવે। પણ અમારે તો ઠંડા નહોતા એટલે ગરમ કરવા પડ્યા। તો હવે આ ગરમ ગરમ રોટલા છે ને આપણે ફટાફટ ભૂકો કરી નાખીએ ને પછી આપણે રોટલો છે એ વઘારી નાખીએ। જો અહીંયા તેલ ચૂલા ઉપર મૂકી દીધું છે અને અહીંયા રોટલાનો આપણે સરસ મજાનો ભૂકો પણ કરી નાખ્યો છે। અને હમણાં જો તેલ આપણું આવી જાય એટલે આપણે આ રોટલો છે એ વઘારી નાખીએ। તો તેલ જો આવી જ ગયું છે એટલે આપણે પહેલાં એમાં જીરું નાખી દઈએ, ત્યાર પછી જો એમાં આપણે છે મીઠો લીમડો નાખી દઈએ અને પછી રાઈ નાખી દઈએ। અને ત્યારબાદ જો આ લસણની કટકી મેં કરી હતી, તો એ લસણ છે એની કટકી આપણે ખાંડીને પણ નાખી શકીએ, પણ મેં કટકી રાખી હતી એટલે કટકી નાખીને પછી જો હવે હિંગ નાખી દઈએ અને પછી આ ડુંગળી ને ટમેટાં છે ને એનો આપણે વઘાર કરી નાખીએ અને થોડીક વાર એને આપણે રહેવા દઈએ, હલાવતા રહીએ, એટલે આ તાપ વધારે છે ને તો એ બેસી ન જાય નીચે, એટલા માટે। જો હવે આમાં થોડીક ખાંડ પણ નાખી દઉં। અમે બધી વસ્તુમાં ખાંડ નાખીએ એટલે મેં આમાં થોડીક ખાંડ નાખી છે। તમને જેને કોઈને ભાવતી હોય તો નખાય, અમે તો ગળ્યું થોડું ઘણું તો ખાંડ નાખીએ જ એટલે થોડીક મેં ખાંડ નાખી છે। હવે બધું જો મીઠું નાખી દઉં। આપણે જે રોટલા બનાવ્યા એમાં થોડુંક મીઠું આપણે રોટલામાંય નાખ્યું હોય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ। હવે ચટણી નાખી દઈએ। તો ચટણી એમ જ છે કે જો જેવું તીખું ખાતા હોય, વઘારેલો રોટલો તો તીખો હોય તો સરસ ભાવે, પણ અમે તો છોકરાઓને ખાવું એટલે ઓછી મેં ચટણી નાખી છે। અને હવે થોડીક હળદર નાખી દઈએ અને પછી થોડીક વાર છે ને એમણે ચૂલે એને ચડવા દઈએ અને હલાવતા રહીએ। જો હવે આ રોટલાનો ભૂકો કર્યો હતો ને એ પણ આપણે હવે આમાં તપેલામાં નાખી દીધો છે અને હવે એને છે ને હરખ વ્યવસ્થિત આપણે હલાવી નાખીએ। હલાવતા ન રહીએ ને તો એ નીચે બેસી જાય, એટલે માટે જો આપણે એને હલાવતા રહીને પછી જો હવે એમાં નાખી દઈએ છે છાશ જેટલી એમાં જોઈએ એટલી છાશ આપણે નાખવાની હોય, એટલે અને છાશ નાખીને પછી પાછું થોડીક વાર હલાવી નાખીએ। ને મીસુબેન પણ જો અહીંયા આવીને બેસી ગયા છે કે હવે જલ્દી તૈયાર થઈ જાય તો હું જલ્દી ખાઈ લઉં। મીસુબેનને ગરમી તો બહુ થવા માંડી છે, કેમ મીસુબેન? તો હાલો આપણો રોટલો બનીને થઈ ગયો। જો મારા પ્રિન્સભાઈ છે ને એ કાલે ઓટા ઉપરથી પડી ગયા હતા, પાણીવાળો ઓટો હતો ને તો પગ લપસી ગયો તો પ્રિન્સભાઈ પડી ગયા એટલે જો આ હોજી ગયો છે। 2 અંગૂઠા કરતાં જો આ સેજ હોજો લાગે છે। તો ડૉક્ટરને બતાવ્યું છે પણ ડૉક્ટરે કીધું બહુ વાંધો નથી, એક્સરે પડાવ્યો હતો પણ કંઈ વાંધો નથી, દવા આપી છે કે બીજી કંઈ જરૂર નથી ને આ પોચો તો 2 દિવસ રહે પછી પોચો ઉતરી જાય। પણ હળદરવાળું છે, કાલે મેં હળદર લગાવી દીધી હતી ને તો અત્યારે હું એને લગાવી દઉં છું એટલે થોડોક ફેર પડે, આમ કંઈ વાંધો નથી। કેમ ભાઈ, દુખતો નથી ને કે દુખે છે એમ? તો ને હાલો હવે છે ને પછી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફટાફટ જમી લઈએ। જમવાનું થઈ ગયું છે આપણું તૈયાર। અમારે જમવાનું હોય વહેલું, તો હવે જો અમારે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જો અમારી જમવાની ડીશ છે તૈયાર ને અમે જમવા બેસી ગયા છે હું પ્રિન્સભાઈ। કેમ છે? આ છે વઘારેલો રોટલો, ભૂંગળા છે, ડુંગળી છે, મરચું છે, છાશ છે
તો ચાલો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ અને આજનો આ વિડીયો પણ અહીંયા પૂરો કરીએ છીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.